radius r is equal to 3. Now we know that in complex number 0, 1 is defined by I. So here given that z minus I is equal to 3, so here I is the center of the circle and 3 is the radius of the circle. So we can say that the distance 3 from the fixed point I, that is a circle of radius 3 and center I is equal to 0, 1. Now the modulus and conjugate. We define that norm z as a norm z square is equal to real z square plus imaginary z square. The complex conjugate or a conjugate of z. So we take z is equal to x plus iy, then the conjugate of z is defined as z bar is equal to x minus iy. The number z bar is represented in the complex plane by the point x minus y. It is nothing but the reflection in the x-axis of the point representing z. હવે આપણે અહીંયા બતાવ્યું કે z ઇઝ ઇક્વલ ટુ તમે કેટલા લીધા x પ્લસ આઈ વાય. તો z બાર એટલે કે એનું કોન્જ્યુગેટ આપણને મળ્યું x માઇનસ આઈ વાય. હવે હું ફરી તો જે કોન્જ્યુગેટનો કોન્જ્યુગેટ લઉં છું તો z બાર ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે જો z હતું તો z બાર પોઈન્ટ અહીંયા સાઇન ચેન્જ થઈ ગઈ, અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ થયું. હવે હું આ z બારનું કોન્જ્યુગેટ લઉં છું તો ફરીથી સાઇન ચેન્જ થાય તો માઇનસ અને માઇનસ પાછું ફરીથી થઈ જશે પ્લસ. તો ફરીથી આપણને મળી ગયું અહીંયા z. તો એના ઉપરથી આપણને પ્રૂવ થાય કે z બાર the conjugate of z of conjugate is equal to z, right? Similarly આપણે જાણીએ છીએ કે modulus of z whole square is equal to the real part square plus the imaginary part square. હવે આપણે કોન્જ્યુગેટ z છે એનું મોડ્યુલસ લઈએ તો આમાં પણ તમે જોઈ શકો છો કે રિયલ પાર્ટ શું છે એનો x, એનો સ્ક્વેર કરો અને ઇમેજનરી પાર્ટ અહીંયા થશે માઇનસ વાય. તો માઇનસ વાયનો સ્ક્વેર કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે આની વેલ્યુ પણ આપણને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જ મળે છે. તો આના ઉપરથી પ્રૂવ થાય છે કે norm z, that is the absolute value of z and the conjugate value, એની એબ્સોલ્યુટ વેલ્યુ લઈએ તો બંને ઇક્વલ થશે. તો નોર્મ z અને નોર્મ કોન્જ્યુગેટ z બંને ઇક્વલ થશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે આ અહીંયા ગાડી z અને કોન્જ્યુગેટ zનો ડાયાગ્રામ શું થશે. તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય લઈએ છીએ તો z બાર આપણને મળશે એક્સ માઇનસ આઈ વાય. એ બીજું કંઈ નથી પણ એ z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાયનું રિફ્લેક્શન છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ. તો z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય અને z બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય એ રિફ્લેક્શન થશે, એકબીજાના રિફ્લેક્શન છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ. એ તમે ફિગરમાં જોઈ શકો છો. હવે પોલર ફોર્મ ઉપર આપણે જઈએ તો પોલર ફોર્મમાં આપણે જાણીએ છીએ કે પોલર ફોર્મની અંદર આર અને થીટાનું ફોર્મ આપણને મળે છે. ગુજરાતીમાં આપણે કહીશું તો ધ્રુવીયયામ પદ્ધતિ. તો કોમ્પ્લેક્સ નંબરમાં z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય જે આપણે લખીએ છીએ એમાં x બરાબર આર કોસ થીટા અને y બરાબર આર સાઇન થીટા લખીએ તો ઝેડનું પોલર ફોર્મ આપણને મળશે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. ઝેડની જગ્યાએ લખીશું આર કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા. તો z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આ ફોર્મ આપણું જે થયું એ એનું પોલર ફોર્મ ગણાશે. હવે આના માટે
આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે 1 પ્લસ રૂટ 3i ને તમે z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ 3i ને પોલર ફોર્મમાં કન્વર્ટ કેવી રીતે કરી શકીએ છીએ? તો અહીંયા તમને આપેલું z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ 3i. હવે પોલર ફોર્મમાં બતાવવા માટે તમે જોઈ શકો છો કે આપણે જરૂર પડે છે આર અને થીટાની. તો આર અને થીટા કેવી રીતે મેળવવો? તો આપણે અહીંયા એક ફિગર ડ્રો કરીએ છીએ. ઇટ ઇઝ એક્સ એક્સિસ અને આ જે છે એ વાય એક્સિસ. સપોઝ આ પોઈન્ટ છે એ 1√3 પોઈન્ટ છે. હવે આપણે રેડિયસ આર ફાઇન્ડ કરવી છે. તો આ એક્સ અક્ષ અહીંયાથી આટલું ડિસ્ટન્સ 1 થશે, કારણ કે આપણે 1√3 પોઈન્ટ બતાવ્યું એટલે આ પોઈન્ટ 1 થાય અને આ જે પોઈન્ટ થશે એ √3 થશે. તો આ ડિસ્ટન્સ આપણું થઈ જશે √3. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે અહીંયા આ જે વેલ્યુ થશે એ √3² પ્લસ 1² દેટ ઇઝ √3² પ્લસ 1² ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1 દેટ ઇઝ 4. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ 2. તો આ વેલ્યુ આપણને 2 મળી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વેલ્યુ જે છે આર ઇઝ ઇક્વલ ટુ 2 એને તમે મોડ ઝેડથી એટલે કે નોર્મ ઝેડથી પણ ડિફાઇન કરીશું. નોર્મ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટથી 1√3 પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ દેટ ઇઝ મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √3² પ્લસ 1². તો અહીંયા આપણે એવું લખી શકીએ કે નોર્મ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર. તો અહીંયા નોર્મ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર આપણે લખી શકીએ છીએ. હવે આપણે આ થીટા ખૂણો ફાઇન્ડ કરવો છે. તો થીટા ખૂણો સપોઝ આ છે. તો ધ્રુવીયામ પદ્ધતિમાં આપણે જ્યારે પણ પોઈન્ટ બતાવીએ છીએ આ ડિસ્ટન્સ જે થશે એ તમારું આર બનશે અને અહીંયા જે ખૂણો બનશે એને આપણે થીટાથી બતાવીશું. હવે ટ્રિગોનોમેટ્રીમાં તમે થીટા ખૂણો ફાઇન્ડ કરતાં શીખી ગયા છો. તો અહીંયા આ થીટા ખૂણો ફાઇન્ડ કરવો હોય તો આપણે લખીએ છીએ કે y/x દેટ મીન્સ tan થીટા ઇઝ ઇક્વલ ટુ y/x. તો અહીંયા આપણને yની વેલ્યુ છે √3 અને xની વેલ્યુ છે 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણા થશે tan ઇન્વર્સ √3. તો tan ઇન્વર્સ √3ની વેલ્યુ આપણી જોડે થશે π/3. તો અહીંયા થીટા આપણને મળી ગયો π/3. તો આ વેલ્યુ જે છે એ તમે z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની અંદર મૂકીશું તો આપણું ફોર્મ મળશે. આરની વેલ્યુ આપણને મળી 2, થીટાની વેલ્યુ મળી આપણને π/3. તો એનું ફોર્મ થશે z ઇઝ ઇક્વલ ટુ 2 કોસ π/3 પ્લસ આઈ સાઇન π/3. તો આ જે ફોર્મ આપણને મળ્યું એ ફોર્મ જે થશે એ 1 પ્લસ √3i પોલર ફોર્મ આપણને કન્વર્ટ કર્યું. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નોર્મ ઝેડ જે મેં તમને શીખવાડ્યું કે આરની વેલ્યુ કેટલી થાય નોર્મ ઝેડ જેટલી, અને એક ખૂણો લીધો પોલર ફોર્મમાં બતાવવા માટે ખૂણો થીટા લીધો હતો. તો એ ખૂણાને આપણે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ અને એને શોર્ટમાં ARG/Z આપણે બતાવીશું. હવે એ પણ તમે જાણો છો કે આ જે ખૂણો છે એને એક જ રીતથી બતાવી શકાતું નથી. The argument is always expressed in the radian form and the theta from the form. The relationship tan theta is equal to y/x and the theta is defined for the theta plus 2k pi and the principal value of argument is defined only minus pi less than argument z less than or equal to pi.
નાવ વી કેન નોટ ટેક ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ એવું થશે? કારણ કે આગળની ફિગરમાં તમે જોયા કે ઝેડ બરાબર 0 લઈએ તો એક્સ અને વાયની વેલ્યુ શું થઈ જશે? 0. હવે એક્સ અને વાયની વેલ્યુ જો 0 થાય તો ખૂણો મળશે નહીં. હવે ખૂણો ના મળે કે તો તમે આર્ગ્યુમેન્ટ શોધી શકતા નથી. તો અહીંયા જ્યારે પણ આર્ગ્યુમેન્ટ તમારે શોધવાની જરૂર હોય અથવા તો પોલર ફોર્મમાં તમારે બતાવવું હોય તો પોલર ફોર્મમાં આર અને થીટાની જરૂર પડશે. તો તમારે ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 0 તમારે લેવું પડશે. તો ઇફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, આર્ગ્યુમેન્ટ ઝેડ ઇઝ undefined. We adopt the convention that if z is expressed in the polar form, then we have to take z does not equal to 0. Next, હવે આપણે જોયું કે આર્ગ્યુમેન્ટ બતાવવા માટે આપણે ખૂણાની જરૂર પડી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો બતાવવા માટે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષની જરૂર પડશે. તો આપણે અહીંયા ઝેડ પ્લેન અથવા તો આર્ગન પ્લેન ડ્રો કરીએ છીએ. તો આ જે ક્વોડ્રેટ છે એને ફર્સ્ટ ક્વોડ્રેટ, કારણ કે આખા પાર્ટને આખા પ્લેનને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. તો ફર્સ્ટ પાર્ટ ઇઝ અ ફર્સ્ટ ક્વોડ્રેટ, સેકન્ડ જે છે અને સેકન્ડ ક્વોડ્રેટ કહીશું, ઇટ ઇઝ થર્ડ ક્વોડ્રેટ એન્ડ ઇટ ઇઝ ફોર્થ ક્વોડ્રેટ. તો આ રીતે આખા પ્લેનને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. હવે જો તમને ખબર જ છે કે આ પોઈન્ટ એ 0, 0 પોઈન્ટ લઈએ છીએ, આને આપણે પોઝિટિવ અક્ષ, આ પોઝિટિવ વાય, નેગેટિવ એક્સ અને નેગેટિવ વાયથી આપણે બતાવીએ છીએ. તો જ્યારે ફર્સ્ટ ક્વોડ્રેટમાં એની વેલ્યુ હોય તો પોઝિટિવ જ મળશે. એક્સ અને વાય બંને કેવા હશે? પોઝિટિવ. સેકન્ડ ક્વોડ્રેટની અંદર તમારું એક્સ થઈ જશે નેગેટિવ, એક્સની વેલ્યુ તમારી નેગેટિવ અને વાયની વેલ્યુ થઈ જશે પોઝિટિવ. થર્ડ ક્વોડ્રેટની અંદર એક્સ પણ નેગેટિવ થશે અને વાય પણ નેગેટિવ થશે. ફોર્થ ક્વોડ્રેટની અંદર એક્સ તમારો પોઝિટિવ થશે અને વાય નેગેટિવ થશે. તો આ 4 ક્વોડ્રેટના આધારે એક્સ અને વાયની વેલ્યુના આધારે આપણને આર્ગ્યુમેન્ટ મળશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે if z lies in the first quadrant, then argument z is equal to tan inverse y upon x. If z lies in the second quadrant, then argument z is equal to pi minus tan inverse y upon mod x. If z lies in the third quadrant, then argument z is equal to minus pi plus tan inverse norm y norm z. And if z lies in the fourth quadrant, then argument z is equal to minus pi tan inverse norm y norm x. તો આના આધારે તમે આટલું યાદ રાખવાથી સ્પીડમાં કામ થશે અને તમે ફટાફટ એનો એક્ઝામ્પલ ગણી શકો છો. હવે તમે સ્ક્રીન ઉપર 4 પોઈન્ટ જુઓ છો. એક -1 -i, તો અહીંયા -1 -i, સેકન્ડ 1 plus i, third -1 plus i અને 1 minus i. આ 4 પોઈન્ટ છે. તો પહેલાં આપણે ડિસાઈડ કરીએ કે એ કયા ક્વોડ્રેટમાં આવેલા છે. તો પહેલું ફર્સ્ટ -1 -i, તો એને ઓર્ડરમાં લખીએ તો -1 -1 આ રીતે લખાશે. હવે જોયું કે એક્સ અને વાય બંને નેગેટિવ છે, તો -1 -1 બંને ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમને મળશે થર્ડ ક્વોડ્રેટમાં. પછી બીજું પોઈન્ટ આપણે લીધું 1 plus i, દેટ મીન્સ 1 1 1 અને 1. તો આ બંને પોઈન્ટ તમારા પોઝિટિવ છે, એટલે કે એક્સ પોઝિટિવ, વાય પોઝિટિવ. ધેરફોર ધીસ પોઈન્ટ કમ્સ ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રેટ. ધેન આફ્ટર -1 એન્ડ 1, કારણ કે -1 પ્લસ આઈને આપણે -1 1 પોઈન્ટથી બતાવીએ તો આમાં એક્સ નેગેટિવ, વાય પોઝિટિવ, તો સેકન્ડ ક્વોડ્રેટમાં. અને લાસ્ટ 1 1 -1, તો આમાં એક્સ પોઝિટિવ, વાય નેગેટિવ, તો એ ફોર્થ ક્વોડ્રેટમાં આવેલું પોઈન્ટ છે. હવે આના આપણે આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવું છે. તો આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવા માટે
આપણે પહેલું પોઈન્ટ લઈએ છીએ -1 -i. તો આની કમ્પેરિઝન z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય સાથે કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે થશે -1, y ઇઝ ઇક્વલ ટુ પણ થશે -1. તો તમે આર્ગ્યુમેન્ટ z ફાઇન્ડ કરવા માટે આપણે બતાવ્યું કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x y અપોન x. તો અહીંયા tan ઇન્વર્સ 1 એટલે કે tan ઇન્વર્સ 1ની વેલ્યુ આપણને મળશે π/4. બરાબર, π/4 નક્કી થઈ ગયું. પણ આ જે ક્વોડ્રેટ છે -1 અને -1 એ થર્ડ ક્વોડ્રેટમાં છે. તો તમે નોટની અંદર જોયું હતું કે થર્ડ ક્વોડ્રેટમાં જ્યારે હોય ત્યારે આર્ગ્યુમેન્ટ ઝેડની વેલ્યુ થશે -π પ્લસ tan ઇન્વર્સ નોર્મ ઝેડ નોર્મ એક્સ. તો અહીંયા આગળ આપણે આ વેલ્યુ શોધી કાઢી તો અહીંયા થઈ જશે -π પ્લસ π/4. તો આ વેલ્યુ આપણને મળી -3π/4, જે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમે પહેલું જ્યારે એક્સની વેલ્યુ -1 અને વાયની વેલ્યુ -1 છે ત્યારે તમારો આર્ગ્યુમેન્ટ એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ મળી તમને -3π/4 અને આર્ગ્યુમેન્ટ ઝેડની વેલ્યુ આપણે ઇન્ફાઇનાઇટ નંબર વેલ્યુ શોધી શકીએ છીએ એટલે -3π/4 પ્લસ 2nπ થશે. સિમિલરલી હવે બીજા એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બીજા એક્ઝામ્પલમાં એક્સ અને વાય બંને તમને કેવા મળશે? પોઝિટિવ એટલે એ ફર્સ્ટ ક્વોડ્રેટમાં આવેલું છે. તો અહીંયા પણ tan થીટા વાય અપોન એક્સ પ્રમાણે 1/1 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4. હવે ફર્સ્ટ ક્વોડ્રેટમાં છે એટલે એની પ્રિન્સિપલ વેલ્યુ આપણી જોડે થશે tan ઇન્વર્સ વાય અપોન એક્સ એટલે કે π/4. એટલે એના આધારે એની ઇન્ફાઇનાઇટ વેલ્યુ થશે π/4 પ્લસ 2nπ અને એનની વેલ્યુ તમે 0 દેટ ઇઝ n બિલોંગ્સ ટુ ઇન્ટીજર, ધ સેટ ઓફ ઇન્ટીજર. હવે થર્ડ એક્ઝામ્પલમાં x ઇઝ ઇક્વલ ટુ -1 અને y ઇઝ ઇક્વલ ટુ 1 દેટ ઇઝ ઇટ્સ લાઇઝ ઇન અ સેકન્ડ ક્વોડ્રેટ. હેન્સ ધ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ આપણને ફરીથી પણ π/4 મળશે